નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 9માના મેથ્સ વિષયનો ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓના પ્રેક્ટિસ વર્ગનું સ્વાધ્યાય 6.2 શીખવાનું છે. 6.1 આગળ આપણે 6.2નો એક દાખલો શીખી ગયા ચોથા પાઠમાં. આ પાંચમો પાઠ છે, એમાં બીજો દાખલો શીખીશું અને આગળના દાખલા શીખીશું. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. આપેલ આકૃતિમાં PQ છે એ RS રેખાને સમાંતર છે જો છે, અને YZ છે એ લંબ છે કે ને RSને. તો આપણે ખૂણો SZX, SZ અને X આ ખૂણો છે એ ગુરુકોણ 143નો છે. તો આપણે ખૂણો PXZ, P આ X અને Z, અને X Z અને Y આવડો ખૂણો, આ બે ખૂણા અને YXZ આટલા ત્રણ ખૂણા આપણે શોધવાના છે. તો સૌથી પહેલાં આપણે જે માહિતી આપી છે એ ખૂણો આપ્યો છે SZ ને X. તો આપણે ખૂણો કયો આપ્યો છે SZX બરાબર 143 અંશ. બીજી શું માહિતી આપી છે તો કે PQ સમાંતર છે RS. એ પછી આપણે જોઈએ. હા, PX ને Z આ મેળવવો છે આપણે બરાબર. તો તમે જોશો આ રીતના આ Z બનો અને SZ ને X. આમ તમે જુઓ તો યુગ્મ કોણ થશે. આમ ક્યાં યુગ્મ કોણ? તો કે કયો ખૂણો એક યુગ્મ કોણ થાય? તો ખૂણો PX ને Z, PX ને Z ઇક્વલ ટુ થાય છે SZX. કઈ રીતના? તો કે અંત યુગ્મ કોણના આધારે. તો ખૂણો SZ ને X આપને ખબર છે કેટલાનો છે તો કે 143 અંશનો, જેથી ખૂણો PXZ પણ કેટલાનો થાય 143 અંશનો થાય છે. એટલે આ ખૂણો આપને મળી ગયો પેલો બરાબર. હવે આપણે જોઈએ સમાંતર છે એને આધારિત કે PQ સમાંતર છે RSને. તો આપણે શું કહી શકીએ? આ બે સમાંતર હોય તો હવે આપણે ખૂણો મેળવવો હોય તો ખૂણો મળશે આપણે XZR, XZ ને R. ટૂંકમાં SZX આપ્યો છે, એના ઉપરથી મેળવો છે. તો ખૂણો SZX વત્તા ખૂણો XZR બરાબર 180 અંશ થશે. SZ ને X અને આવડો ખૂણો XZ ને R આવો આખે આખા ખૂણા બરાબર. તો કેટલા થયો? 180 અંશનો. શું કામે? કારણ કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે આ બે, એટલા માટે બરાબર 180 અંશ થાય. તો SZX આપણે આપ્યો છે 143 અંશ આપ્યો છે ને આ XZ ને, એને મૂક્યું પ્લસ ખૂણો XZR બરાબર 180 અંશ. આ ખૂણો XZR એમનો રહેવા દેશું બરાબર 180 અંશ એમનો. આ પ્લસ 143 હતા જમણી બાજુથી ડાબી જમણી આવ્યા એટલે કે એક માઇનસ 143 અંશ થઈ ગયા. તેથી ખૂણો XZR બરાબર આપણે મળશે. આમ બાદ બાકી કરીએ 10માંથી 3 બાદ કરીએ એટલે 7. આ એક અંક કપાય એટલે 7 થઈએ, 7માંથી 4 જાય એટલે 3 અને 1માંથી 1 એટલે 0. તો XZR આપણે થયો 37 અંશનો બરાબર. હવે ખૂણો XZR આપણે મળી ગયો, XZ ને R. ખૂણો XZ ને R આપણે મળી ગયો, એને બરાબર થાય છે ખૂણો YXZ. ખૂણો YX ને Z થાય છે બરાબર. આવી રીતના Z બને છે. આ ઊંધો Z બને આમ. કોણ? તો કે અંતઃયુગ્મ કોણ. હવે ખૂણો XZR છે એ કેટલાનો છે કે 37 અંશનો. જેથી ખૂણો YX ને Z આ રહ્યો YX ને Z ખૂણો છે એ આપણે મળી ગયો કેટલાનો 37 અંશનો. આ બાકી રહેલ ખૂણો કયો છે તો કે XY ને Z. તો ખૂણો XZR વત્તા ખૂણો
XZY વત્તા ખૂણો YZS બરાબર 180 અંશ થશે. હવે XZR હમણાં જ મળ્યો આપણે 37 અંશનો વત્તા આપણે એક્સ વાય ને ઝેડ હવે ગોતવાના છે. એ આગળ પાછળ તમે લખી શકો. અને આ તો જે ખૂણો છે આ તો કાટકોણ જ છે એટલે કેટલાનો હોય 90 અંશનો બરાબર 180 અંશ. હવે આ બેનો સરવાળો કરીએ. અહીંથી જુઓ આ બંનેનો સરવાળો 37 અને 90નો ખૂણો XZ Y એમનો લખી પ્લસ 7 એકમના અંક ઉપર 7 થશે અને 9 ને 3 12 એટલે 127 અંશ બરાબર 180 અંશ થયા. ખૂણો XZY એમનો રહેશે. આ 180 અંશ પ્લસ જ રહેશે. આ પ્લસ 127 હતા બરાબરની ડાબીથી જમણી ગયા એટલે માઇનસ 127 અંશ થયા. તેથી ખૂણો XZY બરાબર 127 અંશમાં 80માંથી 127 અંશ બાદ કરવા હોય તો 0માંથી 7નો જે લીધો 10 કહો 10માંથી 7 જાય એટલે 3. આ એક અંક કપાય એટલે 7, 7માંથી 2 જાય એટલે 5 અને 1માંથી 1 એટલે 0. તો ખૂણો XZY આપણે જે આ છે ખૂણો એ મળશે આપણે 53 અંશનો. તો આ રીતના આપણે 3 ખૂણાના મેળવી લીધા એક ખૂણા પરથી. હવે જો આપણે નેક્સ્ટ દાખલા નંબર ત્રીજો દાખલો શું કહે છે તો કે આપેલ આકૃતિમાં જો AB સમાંતર છે CDને ખૂણો PCD બરાબર 130 અંશ હોય અને ખૂણો PBA 140 અંશ હોય તો ખૂણો આવડો BPC ગોતવાનો છે. હવે જ્યારે AB સમાંતર છે CD ત્યારે ખૂણો PCB વત્તા ખૂણો PBA વત્તા ખૂણો BPC બરાબર 360 અંશ થઈ જાય સંપૂર્ણ આખું. હા બરાબર. તો આપણે જે માહિતી આપી છે PCD એટલે 130 અંશ પ્લસ ખૂણો PBA એટલે આપ્યો છે 140 અંશ પ્લસ ખૂણો BPC બરાબર 360 અંશ. આવા બંનેનો સરવાળો કરી તો એકમના સ્થાન પર 0 છે, 4 ને 3 7, 1 ને 1 2, 270 અંશ વત્તા ખૂણો BPC બરાબર 360 અંશ. આ ખૂણો BPC બરાબર 360 અંશ એમનો રહ્યા પ્લસ 270 હતા ડાબી જમણી બાજુ એટલે માઇનસ 270 અંશ થઈ ગયા. તેથી ખૂણો BPC બરાબર 0માંથી 0 છે 0, 6માંથી 7 ન જાય લીધો 10 કહો 10માંથી 16 એટલે 16માંથી 7 કાઢીએ એટલે 3 ને 9 બરાબર. તો કે 90 આ એક અંક કપાય એટલે 2, 2માંથી 2 જાય 0 એટલે ખૂણો BPC આવ્યો 90 અંશનો. આ ખૂણો છે કાટકોણ મળે છે આપણે બરાબર. નેક્સ્ટ દાખલા નંબર 4 આપણે જોઈએ. દાખલા નંબર 4 શું કહે છે તો કે આપેલ આકૃતિમાં AB સમાંતર છે CDને ખૂણો AXY બરાબર 80 અંશ અને ખૂણો XZD બરાબર 140 અંશ હોય તો X અને Y શોધવાના છે. તો સૌથી પહેલાં આપણે માહિતી કે આપી છે તો અહીંયા AX ને Y ખૂણો આપ્યો છે 80 અંશનો ખૂણો AXY બરાબર 80 અંશ આપ્યો છે. આ કોણ છે તો કે X છે. જેથી ખૂણો X આ ખૂણો X છે ને આ 80 અંશનો. આ તમે જુઓ Z છે. આ અનુકોણ આ યુગ્મ કોણ છે ને અંતઃકોણનો યુગ્મ કોણ ખૂણો X કયો થયો તો કે ખૂણો XZY XYZ થયા. આ જે ખૂણાનું માપ આવ્યું છે આ તમે જોવા છે આ રીતના Z છે આમ Z છે. આ 80નો આ ખૂણો છે તો આ 80નો જ થાય એમ કે છે. કોણ તો કે અંતઃ યુગ્મ કોણ અંતઃ યુગ્મ કોણ. જેથી આપણે આ X છે 80 અંશનો છે એ X ને Y તો X Y ને Z પણ કેટલા થશે ખૂણો X Y ને Z પણ થશે 80 અંશ બરાબર. હવે ખૂણો આ તમે જુઓ AX ને Y AX ને Y એ આપણે મળી ગયો 80 અંશ નથી ગયા. નેક્સ્ટ આપણે બીજો કયો ગોતવાનો છે 140 અંશનો છે તેની સામેનો આપણે ખૂણો Y ગોતવાનો છે આ. ઓકે તો ખૂણો DZX
ડી જેડ ને એક્સ આવડા 140 અંશનો બરાબર શું થશે? ખૂણો જેડ એક્સ એ ખૂણો થશે જેડ એક્સ ને એ વાળા આ બરાબર 12નું છેલ્લે. તો અહીં આપણે આની 140 અંશ છે તો આપણે ખૂણો ઝેડ એક્સ એ કેટલાનો થઈ ગયો? 140 અંશનો. હવે ખૂણો ઝેડ એક્સ એ બરાબર ખૂણો એ એક્સ વાય વત્તા ખૂણો વાય એક્સ ઝેડ આ આસનનો કોણ છે. કેવો કોણ છે? આસન કોણ આસપાસ. હવે આ એક્સ ઝેડ એક્સ એ આપણે 140 અંશ મળી ગયા કિંમત મૂકી. હવે એ એક્સ વાય અહીં આપણે મેળવા 80 અંશના એ આપેલા જ છે. તો એના પરથી આપણે આ વાય એક્સ ને ઝેડ એટલે ખૂણો કયો તમે જોજો આ છે વાય એક્સ અને ઝેડ આ ખૂણો વાય આ ખૂણો છે વાય. હવે વાય ખૂણો ભલે આ બાજુ રહ્યો પ્લસ બરાબર. અચ્છા તો આ રીતને કરી શકે તમે વાય બરાબર 140માંથી 80 અંશ બાદ કરવાના. તેથી વાય બરાબર આપણે મળશે 0માં જાય 0 14માંથી 8 કાઢી નાખવાના 8 2 16 ને 2 ઓછા એટલે 60 અંશ. વાય મળશે આપણે 60 અંશનો. તો આ રીતના આપણે ખૂણો એક્સ અને ખૂણો વાય બંને મેળવી લીધા. તો નેક્સ્ટ દાખલા આપણે જોઈએ નેક્સ્ટ પીરિયડમાં. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.